હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે આપણે બનાવવાનો છે બેબી માટે હાયડો. તો એના માટે મેં અહીં પ્લાસ્ટિકની બેગ લીધી છે, રિબીન લીધી છે, કાજુ, મમરા, ખજૂર, ખડી સાકર, બદામ અને ફોતરાવાળા ચણાના ડાળિયા. અને મેં અહીં મોરપીંછ લીધું છે. ઘણા લોકો બેબીનો ફોટો પણ લે છે. અને જરૂરિયાતનો સામાન જેમ કે સ્ટેપલર, સીઝર, દોરાની રીલ એવું. તો હવે આપણે બધી થેલીમાં સામાનને ભરી લઈએ. અમારે અહીં ગુજરાતમાં ન્યૂબોર્ન બેબીની ફર્સ્ટ હોળી હોય તો અમે એને આ હાયડો પહેરાવીએ છીએ. અધર સ્ટેટમાં શું ન્યૂબોર્ન બેબી માટે હોળીમાં હોય તે તમે કોમેન્ટમાં જરૂર કહેજો. તો આવી જ રીતે આપણે બધી થેલીમાં ભરી લેશું વસ્તુને. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મેં અહીં કોથળીને પેક કરવા માટે દીવાની હેલ્પ લીધી છે. મારી પાસે સ્ટેપલરમાં પીનું ખૂટી ગઈ છે, એટલા માટે મેં દીવાથી બધી થેલીને આવી રીતના પેક કરી લીધી છે. તો અહીંયા બધા લોકો બેબીનો ફોટો લગાવે. મારી પાસે ફોટો નથી, એટલા માટે મેં અહીં મોરપીંછ લીધું છે. મોરપીંછ પણ ખૂબ જ સરસ લાગે છે. હવે તો મોરપીંછ બહુ ઓછા જોવા મળે છે, એટલે બહુ જ ગમે અને થોડુંક યુનિક લાગે. ફોટો તો બધા લોકો લગાવતા હોય એટલા માટે. તો હવે આપણે જે થેલીમાં સામાન ભર્યો છે એ આ રીતના આપણે હવે એને ચિપકાવી લઈશું. ઘણા લોકો અહીં ચોકલેટનો પણ યુઝ કરે છે. મેં નથી કર્યો. મેં પહેલાંના રિવાજ પ્રમાણે જે સ્પેશિયલ હોળી માટે હોય જેમ કે ડાળિયા, મમરા, સાકર એ વસ્તુને જ લીધી છે. મેં ચોકલેટ લીધી નથી. એ ઓપ્શનલ છે. તમારે લેવી હોય તો તમે લઈ શકો છો, તો વધારે થોડું સારું લાગે. તો હવે હું બધી વસ્તુને અહીંયા આવી રીતના જોડી લઈશ. તમે પણ કોમેન્ટ કરજો તમારે હોળીમાં શું હોય એ. અહીં ગ્લુગનથી ચિપકાવાય પણ મારી પાસે નહોતી, એટલે મેં સોય દોરાની હેલ્પ લીધી અને આપણો હાયડો બનીને તૈયાર છે. તો તમે પણ હોળીમાં તમારા બેબી માટે બનાવજો. સરસ મજાનો હાયડો તૈયાર છે. થેન્ક યુ.